મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંતર્ગત પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। ગયા વિડીયોમાં આપણે પાઠ 6 દહન અને જ્યોત પૂરો કરી ગયેલા। આ વિડીયોથી આપણે પ્રકરણ 7 ની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ચર્ચા કરીએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ શું છે। તો તમે 7મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો, એમાં તમે કેટલાક નામ સાંભળ્યા હશે, જેમ કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય એટલે આ અભયારણ્ય છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, એવા શબ્દો તમે અગાઉના ધોરણોમાં સાંભળીને આવ્યા છો। તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો કે વન્યજીવ અભયારણ્ય બનાવવા માટેનો ઉદ્દેશ્ય શું છે, એ શા માટે બનાવવા જોઈએ, વનસ્પતિ કે પ્રાણીનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, એની ચર્ચા આપણને કરવાની છે। તો આ પ્રકરણ, આ પાઠનો પહેલો મુદ્દો છે વન નાબૂદી અને તેના કારણો, ડિફોરેસ્ટેશન એન્ડ ઇટ્સ કોઝિસ। વન નાબૂદી એટલે શું, સૌથી પહેલા એ સમજી લઈએ। તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળતા હોય છે। આપણે આપણી આસપાસ જ જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ વસે છે। તે બધા જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। આજે સજીવો છે, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમના જીવનની સામે સૌથી મોટો ખતરો અત્યારે ઊભો છે એ છે વન નાબૂદી। તો વન નાબૂદીનો અર્થ શું થાય? વન એટલે જંગલ અને નાબૂદી એટલે એનો નાશ થવો। તો વન નાબૂદીનો અર્થ થાય છે વનનો નાશ કરી અને પ્રાપ્ત થયેલી જે કંઈ પણ જમીન છે એનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો, એનો અર્થ થયો વન નાબૂદી। વનમાં વૃક્ષોની કાપણી અલગ અલગ ઉદ્દેશ્યોથી કરવામાં આવે છે, જેમાંના કેટલાક ઉદ્દેશ્યો અહીંયા આપેલા છે। તો વનની નાબૂદી એટલે કે વનનો નાશ શા માટે કરવામાં આવે છે? તો ઘણી વખત ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી હોય એના માટે જંગલની એટલે કે વનની અંદર રહેલા વૃક્ષો કાપી નાખવામાં આવે છે। ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે અત્યારે આપણે જોઈએ છીએ કે શહેરો છે એ વધારે ને વધારે મોટા થતા જાય છે। તો શહેરની આજુબાજુ આવેલું જે વન વિસ્તાર છે, જે જંગલ વિસ્તાર છે, ત્યાં વૃક્ષોને કાપી અને ઘર તેમજ કારખાનાઓ બનાવવામાં આવી રહ્યા છે। અને ત્રીજું છે ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવા માટે। અત્યારે આપણે જોઈએ છીએ કે બધા ઘરોમાં લાકડાના ફર્નિચર બનેલા હોય છે। તો એ ફર્નિચર બનાવવા માટે તેમજ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવા માટે જંગલની અંદરના વૃક્ષોને કાપી નાખવામાં આવે છે। આ કારણોને લીધે વન નાબૂદી થઈ રહી છે। આપણે વાત કરી એ બધા માનવ સર્જિત કારણો હતા, પણ કેટલાક કુદરતી કારણો જેવા કે કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ। કુદરતી આગ વિશે આપણે આગળ દહન અને જ્યોત પાઠમાં ચર્ચા કરી એમ કે દાવાનળ ફાટી નીકળવું એટલે કે જંગલમાં આગ લાગવી, કુદરતી રીતે તાપમાન બહુ વધે ત્યારે જંગલમાં આગ લાગે અથવા ભયંકર દુષ્કાળ પડે એટલે પાણીની અછત સર્જાય, એવા કુદરતી કારણોના લીધે પણ વનસ્પતિઓ છે જે જંગલમાં એમનો નાશ થાય છે, પરિણામે પણ જંગલો છે એ નાબૂદ થતા જોવા મળે છે। તો આ થયું વન નાબૂદી અને તેના કારણો। હવે પછીનો મુદ્દો છે વન નાબૂદીના પરિણામો એટલે કે કન્સિક્વન્સીસ ઓફ ડિફોરેસ્ટેશન। હવે આપણે જોયું કે વન નાબૂદી શું છે અને એ કયા કારણોથી થાય છે, પણ વન નાબૂદી થઈ ગયા પછી એના પરિણામો શું આવે છે એની આપણે ચર્ચા કરવાની છે। તો વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે। સૌથી પહેલું તો શું થાય છે? જંગલો ઓછા થાય છે, એના કારણે પૃથ્વી પરનું તાપમાન છે તેમજ પ્રદૂષણ છે એ વધે છે। તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે। ભૂમિય જળ એટલે કે જે ભૂમિના પેટાળમાં રહેલું પાણી છે એમાં પણ ઘટાડો થતો જાય છે। તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે। પ્રાકૃતિક સંતુલન એટલે કે પ્રકૃતિની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે કે પાણી છે એનું પ્રમાણ જળવાયેલું રહે છે। હવે એની અંદર જે ફેરફાર થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધે છે, પાણીની માત્રા ઘટે છે, એના કારણે જ્યાં સંતુલન છે એ પણ ખોરવાય છે, એટલે કે એમાં પણ આપણને નુકસાન થતું જોવા મળે છે।
જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વનની કાપણી એટલે કે વૃક્ષોની કાપણી જંગલની અંદર આમ જ ચાલતી રહેશે તો વરસાદ છે તેમજ ભૂમિની ફળદ્રુપતા છે બંનેમાં ઘટાડો થઈ જશે અને વધુ માત્રામાં દુષ્કાળ જેવી કુદરતી આફતોનો આપણને સામનો કરવો પડશે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. હવે જ્યારે વૃક્ષોની માત્રા ઘટી જાય છે એટલે કે વૃક્ષો ઓછા થાય છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં પણ ઘટાડો થાય છે. પરિણામે જે આપણા શરીર માટે હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાતાવરણમાં જ ભેગો થાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. કાર્બન ડાયોક્સાઇડ શું કાર્ય કરે છે તો પૃથ્વી દ્વારા પરાવર્તન પામતા જે કિરણો છે એમને શોષી લે છે. પરિણામે પરાવર્તન થઈ શકતું નથી. તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો જોવા મળે છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું પણ સંતુલન બગડી જાય છે એટલે કે પાણીનું સંતુલન છે એ પૃથ્વી ઉપર બગડવા લાગે છે અને વરસાદમાં પણ ઘટાડો થતો જોવા મળે છે, જેના કારણે દુષ્કાળ પણ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. ભૂમિના ગુણધર્મોમાં આપણે જાણીએ છીએ કે જમીન છે, ભૂમિ છે એ ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ પ્રકારના ખનિજ તત્વો ધરાવતી હોય છે. તો એના જે ગુણધર્મો છે એમાં પરિવર્તન પણ આ વન નાબૂદી એટલે જંગલના નાશના કારણે થતું હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછરે છે અને વૃક્ષોની અસર પડે છે. કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં ભૂમિના ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે કે વનસ્પતિનો ઉછેર કેવી રીતે થાય છે. ધોરણ 7 ને યાદ કરીએ તો વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે તે આપણે સમજી આવ્યા છીએ. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધી રહ્યું છે. વૃક્ષોના મૂળિયા છે એ ભૂમિનું ધોવાણ થતા અટકાવે છે, પણ વૃક્ષો જેમ ઘટતા જાય છે એમ ભૂમિનું ધોવાણ વધવા લાગ્યું છે. ભૂમિની ઉપરનું પડ કે જે સ્તર છે એ દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાવા લાગ્યા છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો જે સડતા કાર્બનિક પદાર્થો છે એનો ઘટાડો જોવા મળે છે. તેથી ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. હવે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે, પરિણામે આપણને જે પાક મળવો જોઈએ એ મળતો નથી પૂરતા પ્રમાણમાં, તથા ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. ભૂમિનું સખત ધોવાણ થવાના કારણે ઉપરનું પડ ધોવાઈ જાય છે અને નીચેનો પથરાળ ભાગ છે એ દેખાવા લાગે છે. આવી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને પરિણામે રણનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આપણે રણ નિર્માણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. જલ સંગ્રહ ક્ષમતા એટલે ભૂમિને પાણીની સાચવવાની ક્ષમતા. આપણે જાણીએ છીએ કે વરસાદ પડે તો વરસાદનું પાણી છે એ ભૂમિમાં શોષણ પામે છે અને જે જમીનમાં કે ભૂમિમાં શોષણ પામેલું પાણી છે એ કેટલું પ્રમાણમાં શોષે છે તેને તે ભૂમિની જલ સંગ્રહ એટલે કે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા કહેવામાં આવે છે. હવે જંગલોનો નાશ થવાના કારણે ભૂમિની આ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે એ ઘટે છે. ભૂમિની ઉપરના પળની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં પણ અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પણ જંગલોના નાશના કારણે અસર પામતા જોવા મળે છે. આપણે ધોરણ 7 અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની આપણે યાદી બનાવીએ અને વૃક્ષોને સતત કાપતા રહીશું તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષોમાંથી મળતું આપણને લાકડું છે એનો આપણે ભવિષ્યમાં ક્યારેય ઉપયોગ નહીં કરી શકીએ. વૃક્ષોમાંથી જે ફળ અને શાકભાજી આપણને મળે છે, ચામડા મળે જે આપણને ત્યાંની વૃક્ષની છાલ ઉપરથી આપણને ઉપયોગી વસ્તુ બનાવી શકતા હોઈએ છીએ, એ આપણે લાંબા સમય બાદ મેળવી શકીશું નહીં. તો વન નાબૂદીના કારણે આપણને આટલા બધા નુકસાન થઈ શકે છે. પછીનો મુદ્દો છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તેમણે તેમના પ્રોફેસરને પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. તો આપણે પણ જાણીએ કે વન અને વન્ય પ્રાણીઓ છે એમને કેવી રીતે બચાવી શકાય.
આપણે વાતાવરણ શબ્દથી તો પરિચિત છીએ કે આપણી આસપાસ જે હવાનું આવરણ છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ, પણ જીવાવરણ છે એ પૃથ્વીનો એક એવો ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, આપણે સજીવોના પ્રકાર જાણીએ છીએ, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, કીટકો છે, પક્ષીઓ છે, ઉભયજીવીઓ છે, એ બધા અલગ અલગ પ્રકારના સજીવો છે. તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓના પર્યાવરણ સાથેનો સંબંધ, એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. પ્રોફેસરે પહેલી અને બુજોને સહઅધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તો સૌથી પહેલા આપણે જાણીએ કે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર શું છે. તો પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. અહીં વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે, એટલે કે ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે. વન કર્મચારી ને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાના સૂચનો આપ્યા. તો ત્યાંથી એ બધા વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ છે જે વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્ય કરતી હોય છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ એટલે કે તેમના બચાવ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. એટલે કે વન અને વનસ્પતિઓને બનાવવા માટે સરકાર તેમજ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરતી હોય છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્રો છે. વનસ્પતિ અને પ્રાણીને બચાવવા માટે સરકારે બનાવેલા કેટલીક જગ્યાઓ છે જેનું નામ અહીંયા આપેલું છે: વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલા છે. એટલે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમના નિવાસો એટલે તેમના રહેવાની જગ્યા છે એને બચાવવા માટે તેમને સરકાર દ્વારા સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ બધી પ્રવૃત્તિઓ ઉપર આ જે સંરક્ષિત ક્ષેત્રો છે એના ઉપર પ્રતિબંધ મુકાયેલો હોય છે. એટલે સરકારે જે ક્ષેત્રોને સંરક્ષણની હેઠળ લીધા છે ત્યાં આપણે આ પ્રકારની શિકારની, વૃક્ષોની કાપણીની પ્રવૃત્તિ કરી શકતા નથી. એટલે કે સરકારની મંજૂરી વગર તે ક્ષેત્રની અંદર કોઈ પણ નાગરિક છે એ પોતાની મરજીથી કોઈ કાર્ય કરી શકતું નથી. અભયારણ્ય એવો વિસ્તાર છે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણ્ય એટલે એવી જગ્યા કે જ્યાં પ્રાણીઓ છે એમના રહેવાની જગ્યા માનવોથી તદ્દન દૂર હોય ને ત્યાં માનવ જઈને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડી શકે નહીં. પછી રાષ્ટ્રીય ઉદ્યાન, તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં વન્ય એટલે કે જંગલી પ્રાણીઓ છે તે સ્વતંત્ર રીતે રહી શકે અને હરીફરી શકતા હોય, જ્યાં માનવ જઈ અને તેમને કોઈ નુકસાન કરે નહીં. અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારમાં આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે જ્યાં ત્યાંના જંગલી સજીવો, વનસ્પતિઓ અને આદિવાસીઓ પારંપરિક રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય, ત્યાં અન્ય સમાજના એટલે કે મનુષ્યો છે એ જઈ અને તેમને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડી શકતા નથી. અને આ તમામ ક્ષેત્રો છે એ સરકારના હસ્તગત હોય છે, સરકાર ત્યાંનું નિયમન કરે છે. હવે પ્રવૃત્તિ 7.3માં કહ્યું છે કે તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધી અને કોષ્ટકની પૂર્તતા કરવાની છે. તો આપણે કોષ્ટક જોઈએ તો કોષ્ટક 7.1માં સંરક્ષણ માટેના સુરક્ષિત વિસ્તારની યાદી બનાવવાની છે.
तो अहींया संरक्षित विस्तारमां सौथी पहेલું છે राष्ट्रीय उद्यान। तो आपणा जिल्ला कच्छनी अंदर राष्ट्रीय उद्यान आपणे कोई ध्यानमां होय तो आपणे लखी सकीए, पण आपणा जिल्लामां एटले के कच्छनी अंदर राष्ट्रीय उद्यान आवेला नथी। पण वन्य प्राणी अभयारण्य छे ए आपणुं कच्छनुं रण छे ए गुळखर प्राणी माटेनुं वन्य प्राणी अभयारण्य छे। तो आपणा कच्छ जिल्लानी अंदर एक वन्य प्राणी अभयारण्य आवेला छे। तथा जैवावरण आरक्षित विस्तार कच्छमां आवेल नथी। पछी छे मारा राज्यमां एटले के गुजरातनी अंदर। तो गुजरातनी अंदर कुल 4 राष्ट्रीय उद्यानो आवेला छे, 21 वन्य प्राणी अभयारण्यो आवेला छे अने जैवावरण आरक्षित विस्तार आवेला नथी। अने आपणा देशनी एटले के भारत देशनी वात करीए तो भारत देशमां 90 राष्ट्रीय उद्यान, 448 वन्य प्राणी अभयारण्य अने 14 जैवावरण आरक्षित विस्तार आवेला छे। पछीनो मुद्दो छे जैव आरक्षण विस्तार, बायोस्फीयर रिजर्व। जैव विस्तारना रक्षण माटे एटले के जैविक विस्तारमां जंगलो, जंगली प्राणीओ अने आदिवासी समूहोनो समावेश थाय छे। एमना रक्षण माटे जैव आरक्षण विस्तार बनाववामां आव्या छे। આપણે જાણીએ છીએ કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ। કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે। કોઈપણ વિસ્તારમાં આવેલા જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે અને સૂક્ષ્મજીવો છે તેમની વિવિધતાને જાળવી રાખવા માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે। कोईपण जैवावरण आरक्षित विस्तारनी अंतर्गत अन्य सुरक्षित विस्तार पण होई सके छे। पंचमढ़ी जैवावरण आरक्षित विस्तारमां सातपुड़ा नामनुं एक राष्ट्रीय उद्यान तथा बोरी तेमज पंचमढ़ी नामना 2 वन्य प्राणी अभयारण्य आवेला छे। आ पंचमढ़ी जैवावरण आरक्षित विस्तारनी आकृति तमने पाना नंबर अने 79 पर आपेल छे। આપણે અહીંયા જોઈ શકીએ છીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની આકૃતિ આપેલી છે। એની અંદર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બોરીનું અભયારણ્ય અને પંચમઢી અભયારણ્ય આવેલા છે। તો આખા પંચમઢીની અંદર અલગ અલગ જે જગ્યાઓ છે જેમ કે જળાશય પણ આવેલું છે અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પનારપાનો ગેટ એમ अलग अलग विस्तार आपेला छे। आ आखे आखो विस्तार जे दर्शाव्यो छे ते जैवावरण आरक्षित विस्तार छे जे सरकारनी हस्तगत छे। अहींया सरकारनी परमिशन वगर कोईपण मनुष्य कोईपण प्रकारना फेरफार करी शकतुं नथी। तो अहींया आपणे आजनो विडियो आपणे पूरो करीए छीए। तो आजना विडियोमां आपणे जैव आरक्षण विस्तार, अभयारण्य अने वन प्राणी अभयारण्य शुं छे ए जोयुं। वन नाबूदी तथा वन नाबूदीना कारणों अने तेनी असरोनी चर्चा करी। बाकीना जे मुद्दा छे एनी चर्चा आपणे आवता विडियोनी अंदर करीशुं। थैंक यू।